આણંદ વિદ્યાનગર ખાતે આવેલ સરદાર પટેલ યુનિવર્સિટીનો 68મો પદવીદાન સમારંભ યોજાયો, જેમાં રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા. દીક્ષાંત સમારોહમાં 16,963 વિદ્યાર્થીઓને પદવી અને 103 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા. આણંદ જિલ્લાની મુલાકાત દરમિયાન રાજ્યપાલે પલોલ ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યો. સામાન્ય સુવિધાઓ ધરાવતા શાળાના ઓરડામાં સાદગીપૂર્ણ રાત્રિ વિશ્રામ દરમિયાન રાજ્યપાલે ગ્રામ્ય સંસ્કૃતિ અને ગ્રામ જીવનને નજીકથી જાણવાનો અનુભવ કર્યો. મારું નામ રિયા મનોજભાઈ પંચાલ છે. આજે મને સરદાર પટેલ યુનિવર્સિટીના કોન્વોકેશનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા 5 ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા છે. મેં માસ્ટર ડિગ્રીનો મતલબ કે MCA માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશનનો અભ્યાસ કર્યો છે. આજે હું ખૂબ જ ગર્વની અનુભૂતિ કરી રહી છું. હવે આગળ હું PhD સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી જ કરવાનો વિચાર છે મારો, અને એ પ્રતિ હું દેશને પણ સમર્પિત થઉં અને આગળ ઉજ્જવળ ભવિષ્યની રચના કરું. અને આજે હું ખૂબ જ ગર્વ અનુભવું છું કે આજે મને રાજ્યપાલશ્રીના હસ્તે 5 ગોલ્ડ મેડલ મળ્યા છે. હું મારા શાળા અને શિક્ષકો અને મારી યુનિવર્સિટી, સ્પેશિયલી મારી ડિપાર્ટમેન્ટ GH પટેલ PG ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ અને ટેકનોલોજીનો પણ આભાર વ્યક્ત કરું છું. મારા HOD પ્રોફેસર ડૉક્ટર પ્રીતિ સજ્જા મેમ અને બીજા તમામ એવા મારા શિક્ષકો અને મારા માતા પિતાનો આભાર વ્યક્ત કરું.